કેમ છો વિદ્યાર્થી મિત્રો? સૌ કુશળ હશો? સૌ ઘરમાં રહીએ, સેફ રહીએ. હાલની પરિસ્થિતિ એવું જ આપણને કંઈક શીખવે છે અને આપણે બધાએ પાળવાનું પણ છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પ્રકરણ 1ના ખાસ પ્રશ્ન, અગત્યના પ્રશ્ન અને જેની ઉપર આખું વાણિજ્ય વ્યવસ્થા આપણે ભણવાનું છે એ પ્રશ્ન છે સંચાલનના કાર્યો. એની વિશે વિગતે સમજૂતી મેળવવાના છીએ. એ પહેલાં એક નાનકડી એવી રિક્વેસ્ટ છે કે આ ચેનલને વધુમાં વધુ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. તો ચાલો આપણે સૌ ભણીએ છીએ પ્રશ્ન નંબર સંચાલનના વિવિધ કાર્યો વિશેનો. જ્યારે 5 માર્કના પ્રશ્ન તરીકે આપણે આ પ્રશ્નને ભણતા હોઈએ ત્યારે એમાં પ્રસ્તાવના ભણવી જરૂરી છે, લખવી જરૂરી છે. આપણે અગાઉ આ બાબતે આપ સૌને સ્પષ્ટતા કરેલી છે. તો આ પ્રસ્તાવના સમજીએ પહેલાં. જ્યાં સુધી ધંધાકીય એકમનું કદ મર્યાદિત હોય છે ત્યાં સુધી માલિક જાતે જ બધા કાર્યો કરતો હોય છે. પણ ધંધાકીય એકમના કદમાં વધારો થાય ત્યારે માલિક એકલો પહોંચી શકતો નથી, એટલે કર્મચારીની સંખ્યા પણ વધે છે. આ વધારે કર્મચારી ઉપર એકલો માલિક ધ્યાન રાખી શકતો નથી. આવા સમયે તેણે અલગ અલગ વ્યક્તિઓને સત્તાની સોંપણી કરવી પડે છે, જેમાંથી સંચાલનની સપાટી અને સંચાલનના કાર્યોનો ઉદ્ભવ થાય છે. તો આ થઈ પ્રસ્તાવના વિશેની વાત. આપણે આમાં વધુ સમય એટલે નથી આપતા કે આ પ્રસ્તાવના આપણે આગળના પ્રશ્નમાં સમજી ચૂક્યા છીએ. તો હવે આપણે જઈ રહ્યા છીએ સંચાલનના વિવિધ કાર્યો વિશે સમજવા માટે. તો સંચાલનના વિવિધ કાર્યો વિવિધ વિદ્વાનોના મતે અલગ અલગ રીતે રજૂ થયેલા છે. અહીંયા અલગ અલગ વિદ્વાનોએ આપેલા કાર્યોને આપણે યાદી તરીકે જોઈએ. એક મુદ્દો વચ્ચે સ્પષ્ટ કરી દઉં કે એક એક વિદ્વાનના કાર્ય એક એક માર્કમાં 2 માર્કમાં પૂછાઈ શકે, એટલે એ રીતે પણ આ અગત્યનો પોઈન્ટ છે. તો ધ્યાન આપશો. સૌથી પહેલાં આપણે કુંતઝ અને ઓડોનલના મતે સંચાલનના કાર્યો સમજીએ. તો એણે સંચાલનના કાર્યો આપ્યા છે 5 છે: આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. મતલબ કે એણે 5 કાર્યોની સંચાલનના કાર્યો તરીકે ગણાવ્યા છે. હવે આપણે જોઈએ છીએ હેનરી ફેયોલના મતે સંચાલનના કાર્યો. એણે સંચાલનના કાર્યોમાં પણ 5 કાર્યોનો સમાવેશ કર્યો છે: આયોજન, વ્યવસ્થાતંત્ર, આદેશો આપવા, સંકલન અને અંકુશ. હવે આપણે જોઈ રહ્યા છીએ સંચાલનના કાર્યો પીટર ડ્રકરના મતે. તો પીટર ડ્રકરે સૌથી અલગ અને એકદમ સહેલી રીતે સંચાલનના કાર્યો દર્શાવ્યા છે, જે 3 છે: ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન. આ 3 કાર્યોને સંચાલકીય કાર્યો તરીકે દર્શાવ્યા છે. હવે આપણે જોઈ રહ્યા છીએ સંચાલનના કાર્યો ડૉક્ટર જ્યોર્જ ટેરીના મતે. એને સંચાલનના કાર્યો 4 દર્શાવ્યા છે: આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ. તો તમે અત્યાર સુધીમાં જોયું હશે કે અમુક વિદ્વાનોએ 5, અમુક વિદ્વાનોએ 4 એ રીતે સંચાલકીય કાર્યો આપ્યા છે અને જનરલી બધા કાર્યો એક સરખા જ લાગે છે. તો સૌથી વધુ સંચાલકીય કાર્યોનું વર્ગીકરણ આપ્યું છે લ્યુથર ગ્યુલિકે. લ્યુથર ગ્યુલિકના મતે સંચાલકીય કાર્યો 7 છે: આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. આ 7 કાર્યો માટે એણે એક સૂત્ર આપ્યું છે. આ સૂત્ર લ્યુથર ગ્યુલિકના મતે ફૂલ ફોર્મમાં પણ પૂછાય છે. તો એ સૂત્ર શું કહેવા માંગે છે એ સમજીએ. અહીંયા સૂત્ર છે પોસ્ટ કોર્બ. અહીંયા P છે એનો મતલબ છે આયોજન, એટલે કે પ્લાનિંગ. પછી O છે એટલે ઓર્ગેનાઇઝેશન, મતલબ કે વ્યવસ્થાતંત્ર. S એટલે સ્ટાફિંગ, મતલબ કે કર્મચારી વ્યવસ્થા. D એટલે ડાયરેક્શન, મતલબ દોરવણી. CO કોઓર્ડિનેશન, મતલબ સંકલન. R એટલે રિપોર્ટિંગ, મતલબ માહિતી પ્રેષણ. અને B એટલે બજેટિંગ, મતલબ અંદાજપત્ર. તો આ 7 કાર્યોની યાદી જોતા આપને એક વસ્તુ માલુમ પડશે કે આમાં અંકુશ નામનું કાર્ય સમાવિષ્ટ નથી, જે સંચાલનનું એક અગત્યનું કાર્ય છે. તો ભાઈ લ્યુથર ગ્યુલિકના મતે અંકુશ ન હોવા પાછળ એને શું વિચારેલું છે, તો એ સ્પષ્ટ થોડું કરી દઉં. તો લ્યુથર ગ્યુલિકે માહિતી પ્રેષણ અને અંદાજપત્રની સાથે સાથે અંકુશના કાર્યને સમાવી લીધું છે. એટલે કે ધંધાકીય એકમમાં મેળવાતી માહિતી અને બનાવાતા અંદાજપત્ર અંકુશનું કામ કરે છે, એવું લ્યુથર ગ્યુલિકનો મત છે. તો એક રીતે ગણીએ તો લ્યુથર ગ્યુલિકે આપેલ સંચાલનના કાર્યો 7 છે. અગાઉના આપણે જે વિદ્વાનના સંચાલકીય કાર્યો જોયા એ બધાનો સમાવેશ આ 7 કાર્યોમાં થઈ જાય છે. પણ લ્યુથર ગ્યુલિકના
સંચાલકીય કાર્યોની યાદીમાં અંકુશ નામનું કાર્ય નથી. એટલે આપણે એવું કહી શકીએ કે સંચાલનના કાર્યોની યાદી આપો એવો સવાલ હોય તો 8 કાર્યો લખવા પડે. 7 કાર્યો લ્યુથર ગ્યુલિકના મતે અને 8મું કાર્ય અંકુશ. એટલે એનું સૂત્ર આપણે બનાવી શકીએ પોસ્ટ કોર્ડ સી. પણ તમને લ્યુથર ગ્યુલિકના મતે પૂછાતું હોય તો 7 જ કાર્યો લખવાના થાય છે, એમાં અંકુશનો સમાવેશ કરવાનો રહેતો નથી. ઘણી વખત બોર્ડમાં 2 માર્કમાં સમજો કે તમને એવો સવાલ પૂછ્યો હોય કે સંચાલનના કાર્યોની યાદી આપો તો 8 કાર્ય લખવાના છે. પણ લ્યુથર ગ્યુલિકના મતે સંચાલનના કાર્યોની યાદી આપો એવો સવાલ હોય તો 7 કાર્ય લખવાના છે. જો તમે ત્યાં અંકુશનો ઉલ્લેખ કરશો તો બની શકે કે માર્ક મળશે નહીં. તો આ બાબતને ખાસ ધ્યાનમાં લેશો. હવે આપણે સંચાલનના કાર્યો 8 એટલે કે લ્યુથર ગ્યુલિકે આપેલા 7 અને અંકુશ એની વિશે એક પછી એક વિગતવાર સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલું સંચાલકીય કાર્ય છે આયોજન. આપ સૌ જાણો છો કે ધંધાનું પહેલું કાર્ય છે ધ્યેય નિર્ધારણ અને સંચાલનનું પહેલું કાર્ય છે આયોજન. એટલે કે સંચાલન આયોજનથી સ્ટાર્ટ થાય છે, ધંધો ધ્યેયથી સ્ટાર્ટ થાય છે. હવે ધંધો જે ધ્યેય નક્કી કરે છે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલનમાં સૌથી પહેલાં આયોજન વિચારવામાં આવે છે. તો આયોજન શું છે એની વ્યાખ્યા સામાન્ય અહીંયા આપી છે. આપણે સમજીએ કે અપેક્ષિત ધ્યેયની સિદ્ધિ માટે કાર્યો અંગે અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણા એટલે આયોજન. સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી જ થાય છે. અપેક્ષિત ધ્યેયની સિદ્ધિ માટે એનો મતલબ શું? તો કે ભાઈ ધંધાકીય એકમે જે ધ્યેય નક્કી કર્યું છે એ ધ્યેયને સિદ્ધ કરવા ઘણા બધા કાર્યો કરવા પડે. આ કાર્યો અંગે અગાઉથી બધા જ પાસા વિચારવા, મતલબ કે બુદ્ધિપૂર્વક વિચારણા કરવામાં આવે તેને આયોજન કહેવાય છે. એટલે કે સંચાલનની શરૂઆત આયોજનથી થાય છે. ભવિષ્યમાં ઘણા બધા જોખમો છે, ઘણી બધી અનિશ્ચિતતાઓ છે, જેને વિચારીને એ અંગે તૈયારી રાખવી એ માટે આયોજન જરૂરી છે. આયોજનના લીધે એકમની બધી જ પ્રવૃત્તિ વ્યવસ્થિત ચાલે છે. કેમ ભાઈ? તો કે આયોજનમાં એ સ્પષ્ટ હોય છે કયું કામ કરવાનું છે, કોણે કામ કરવાનું છે, ક્યારે કામ કરવાનું છે, કઈ જગ્યાએ કામ કરવાનું છે, ક્યારે કામ શરૂ કરવાનું છે, ક્યારે કામ પૂર્ણ કરવાનું છે. આ બધી સ્પષ્ટતા આયોજનની અંદર હોય છે. એના કારણે આયોજનને લીધે એકમની બધી પ્રવૃત્તિ વ્યવસ્થિત ચાલે છે. અને ધંધાના જે સંચાલકીય બધા જ કાર્યો છે, આપણે જે સમજીએ છીએ 8 કાર્યો, તો આયોજન સિવાયના જે 7 કાર્યો છે બધા આયોજન પર આધારિત છે. કારણ કે સૌથી પહેલું કાર્ય આયોજન છે. આયોજન ઉપર જ સંચાલનના બાકીના કાર્યો બને છે, ગોઠવાય છે, ચાલે છે. જેમ કે વ્યવસ્થા તંત્ર છે, દોરવણી છે, અંકુશ છે વગેરે. એટલે સંચાલનના બાકીના કાર્યોનો આધાર આયોજન પર છે. માટે જ આયોજન એ પાયાનું કાર્ય ગણાય છે. તમને અહીંયા 2 માર્કમાં આવો પ્રશ્ન પણ પૂછાય કે આયોજન પાયાનું કાર્ય છે, સમજાવો. તો એના જવાબમાં પણ તમે આ મુદ્દાઓ લખી શકો છો. તો આ વાત થઈ આયોજનની. આયોજનમાં બધું વિચારવામાં આવે છે, બુદ્ધિથી, મગજથી, બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વિચારણા કરાય છે, આયોજન છે. આયોજન પછીનું કાર્ય છે વ્યવસ્થા તંત્ર. હવે જે કાંઈ ધ્યેય નક્કી થયું એને ધ્યાનમાં રાખી આયોજન ઘડવામાં આવે છે. હવે એ આયોજનને અમલ કરવો પડે. અમલ કરવા માટે એક માળખું રચવું પડે. કારણ કે અમલ વ્યક્તિઓ કરવાના છે, ત્યારે કયો વ્યક્તિ કયું કામ કરશે, કોની કેટલી સત્તા જવાબદારી રહેશે સ્પષ્ટ કરવું પડે. અને એ સ્પષ્ટ કરવાનું કામ, એવું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. ધ્યેય સિદ્ધિ માટે જેટલી વ્યક્તિઓ કાર્યરત છે એ બધી વ્યક્તિ વચ્ચે સત્તા અને જવાબદારી વહેંચી દે એવા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. આપણે સમજી લઈએ થોડુંક ડીપમાં જઈને. તો સમજો કે તમે જે શાળામાં ભણો છો, 12 કોમર્સ ભણો છો, એની અંદર 7 વિષય છે, તો 7 વિષયના અલગ અલગ શિક્ષકો હશે. એ 7 વિષયની સત્તા અને જવાબદારી ધરાવતા હશે. તો એ શું થયું? વ્યવસ્થા તંત્ર. આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરાય છે. અને એ બધાને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્ર નામનું માળખું બનાવવું જરૂરી છે. કારણ કે માળખા વગર એ નક્કી કરેલું કંઈ પાર પડતું નથી. એકમની પ્રવૃત્તિને જુદા જુદા વિભાગમાં વહેંચવાનું કામ અને એ વિભાગની જવાબદારી માનવ જૂથને આપવાનું કામ વ્યવસ્થા તંત્ર દ્વારા થાય છે. જેમ કે ખરીદ વિભાગ, ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, સંશોધન વિભાગ વગેરે. હવે જે માનવ જૂથોએ એક એક વિભાગ માટે નક્કી કર્યા છે, જેમ કે ખરીદ વિભાગ માટે માનવ જૂથ હશે, વેચાણ વિભાગ માટે માનવ જૂથ હશે, એ માનવ જૂથને સત્તા અને જવાબદારી પણ સોંપવામાં આવે છે. જેમ કે ખરીદ વિભાગની જવાબદારી ખરીદી અંગેના માનવ જૂથને સોંપાય છે, સત્તા પણ એને જ સોંપાય છે. વેચાણ વિભાગના માનવ જૂથને સોંપવામાં આવે છે. તો આ રીતે જે માળખું બન્યું છે એ માળખું આખું વ્યવસ્થા તંત્ર છે. કોની કઈ જવાબદારી, કેટલી જવાબદારી,
વ્યવસ્થા તંત્ર દ્વારા અમુક બાબતો સ્પષ્ટ ખ્યાલ આવે છે, જેમ કે કોણ ઉપરી છે, કોણ તાબેદાર છે, કોણ સમકક્ષ છે, કોની કેટલી સત્તા છે, કોની કેટલી જવાબદારી છે, કોણ હુકમ આપશે, કોણ હુકમ માનશે. આ બધું સ્પષ્ટ વ્યવસ્થા તંત્ર દ્વારા થાય છે. આ જ વ્યવસ્થા તંત્ર વિશે વિગતે આપણે પાછા આગળના ચેપ્ટરમાં ભણવાના છીએ. ચેપ્ટરનું નામ જ આખું વ્યવસ્થા તંત્ર છે, જેમાં એના પ્રકારો, એને આખો નકશો, ચાર્ટ વગેરે પણ આપણે સમજવાના છીએ. તો વ્યવસ્થા તંત્ર છે એ એક એવું માળખું છે કે જે આયોજનમાં લેવાયેલા નિર્ણયોનો અમલ કરાવે છે. તો આ વાત થઈ વ્યવસ્થા તંત્ર વિશેની. સમજો કે આયોજન ગોઠવાઈ ગયું, વ્યવસ્થા તંત્ર આખું તૈયાર થઈ ગયું. હવે વ્યવસ્થા તંત્રમાં સત્તા જવાબદારી વહેંચાઈ ગઈ, ત્યારે એ સત્તા અને જવાબદારીને સંભાળી શકે એવા સક્ષમ વ્યક્તિ જોઈએ. અને સક્ષમ વ્યક્તિને ગોતવાનું, એકમમાં ટકાવી રાખવાનું કામ કર્મચારી વ્યવસ્થા છે. તો હવે આપણે સંચાલનનું કાર્ય ભણીએ. કર્મચારી વ્યવસ્થા. કર્મચારી એકમના હાથ પગ છે. અહીંયા એક મુદ્દો ઉમેરી દઉં કે આયોજનને ધંધાનું મગજ કહેવામાં આવ્યું છે, વ્યવસ્થા તંત્રને ધંધાનું શરીર કહેવામાં આવ્યું છે, અને કર્મચારીને ધંધાકીય એકમના હાથ પગ કહેવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં હાથ પગનું હલનચલન છે, એટલે આપણે જીવિત ગણાઈએ છીએ, આગળ વધી શકીએ છીએ, આપણા કામો કરી શકીએ છીએ. એમ એકમમાં હાથ પગ સમાન કર્મચારી છે, એટલે એના દ્વારા જ એકમની બધી પ્રવૃત્તિઓ થાય છે. ડૉક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે કર્મચારી વ્યવસ્થા એટલા માટે હોય છે કે સંતુષ્ટ કર્મચારી દળ બનાવવું, એ દળને જાળવી રાખવું અને એ દળને વિકસાવવું. મતલબ કે દરેક એકમમાં સંતુષ્ટ કર્મચારી હોવા જોઈએ. આ સંતુષ્ટ કર્મચારીઓ ઊભા કરવા, એને જાળવી રાખવા અને એને વિકસાવવાનું કામ એ કર્મચારી વ્યવસ્થા છે. કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીને લગતી બધી વ્યવસ્થા સંભાળવી, એવો સામાન્ય અર્થ આપણે આપી શકીએ. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય જ, કારણ કે કર્મચારી વગર એકમ શક્ય નથી. એવું પણ કીધેલું છે એક વિદ્વાને કે એકમની આંખ અને પાંખ કર્મચારી છે. કોઈ પણ એકમની પ્રવૃત્તિનો મુખ્ય આધાર, અંતિમ આધાર કર્મચારી જ છે. કોઈ એવું વિચારતું હોય કે ભાઈ મારી પાસે યંત્ર માનવ, મતલબ કે રોબોટથી હું આખું એકમ ચલાવીશ, તો એ રોબોટને સ્ટાર્ટ કરવા પણ એને કર્મચારીની જરૂર પડવાની જ. એટલે કોઈ પણ એકમની પ્રવૃત્તિનો મુખ્ય અને અંતિમ આધાર કર્મચારી પર રહેલો છે. આ કર્મચારીને ભરતી કરવી, એ કર્મચારીને પસંદ કરવા, એ કર્મચારીને તાલીમ આપવી, એને બઢતી આપવી, એની બદલી કરવી, એને છૂટા કરવા, એ નિવૃત્ત થાય પછી પણ એનો ખ્યાલ રાખવો, આ બધી બાબતો એટલે કર્મચારી વ્યવસ્થા. એકમમાં 10 માણસોની જરૂર હોય, છાપામાં જાહેરાત અપાય કે આવી લાયકાતવાળા 10 વ્યક્તિઓની જરૂર છે, તો એ ભરતી છે. એ 10ની બદલે 100 અરજી આવશે, એમાંથી વીણીને ઇન્ટરવ્યૂ લઈને, પરીક્ષાઓ લઈને, ભૂતકાળ તપાસીને ફાઇનલ 10 નક્કી કરવામાં આવે અને પસંદગી કહેવાય છે. આ 10 પસંદ થયેલાને એકમના બધા જ માહોલ વિશે માહિતગાર કરવામાં આવે અને તાલીમ કહેવાય છે. એમાંથી સારું કામ કરનારા કર્મચારીને એનાથી ઉપલા હોદ્દા પર મૂકવામાં આવે, પ્રમોશન આપવામાં આવે છે, એને બઢતી કહેવાય છે. એક વિભાગમાંથી બીજા વિભાગમાં ફેરવવામાં આવે, જે બદલી છે. કર્મચારીનું કામ અયોગ્ય હોય તો એને એકમમાંથી નિષ્કાસિત કરવામાં આવે, જેને છૂટા કરવા કહેવાય છે. અને કન્ટિન્યુ કામ કરતો કર્મચારી વય મર્યાદાને કારણે જ્યારે નિવૃત્ત થાય છે, તો નિવૃત્તિ પછી પણ એની માટેની કલ્યાણકારી પ્રવૃત્તિઓ, પેન્શન છે, મેડિકલ લાભો છે વગેરે શરૂ રાખવામાં આવે. તો આ બધા જ કાર્યો એ કર્મચારી વ્યવસ્થાનો ભાગ છે. આના દ્વારા કર્મચારી સંતુષ્ટ બને છે, એ કર્મચારી એકમમાં ટકે છે અને એ કર્મચારી ખુદ વિકસે છે અને એકમને પણ વિકસાવે છે. તો આ વાત થઈ સંચાલનના કાર્ય કર્મચારી વ્યવસ્થા વિશેની. ચલો આપણે સમજીએ, થોડું રિપીટ કરી લઈએ કે આયોજન ગોઠવાઈ ગયું, વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ ગયું, સારામાં સારા કર્મચારીઓ પણ લાવી નાખ્યા, એને સત્તા જવાબદારી સોંપી દીધી, એને કામ સોંપી દીધું, એ લોકોએ કામ પણ શરૂ કરી દીધું. પણ જ્યારે કામ શરૂ કરે છે ત્યારે એના મનમાં અનેક સવાલો આવે છે, પ્રશ્નો આવે છે, મૂંઝવણો આવે છે. આ સમયે તે કામમાં આગળ નથી વધતો, પરંતુ ત્યાં અટકી જાય છે, ઊભો રહી જાય છે. આવા સમયે એને થોડું ઘણું માર્ગદર્શન આપવું પડે છે. એની મૂંઝવણો, એની મુશ્કેલીઓ, એની તકલીફો દૂર કરવી પડે છે. આ પ્રક્રિયાને દોરવણી કહેવાય છે. ધ્યેય પૂર્તિ અર્થે જે કર્મચારીઓ કામ કરે છે એના કામ પર દેખરેખ રાખવી અને એને જરૂરી માર્ગદર્શન આપવું એટલે દોરવણી. ટૂંકો અને ટચ અર્થ એવો થાય કે કર્મચારીના કાર્ય પર દેખરેખ રાખવી અને તેને માર્ગદર્શન આપતા રહેવું એટલે દોરવણી. દોરવણી દરેક કર્મચારી માટે જરૂરી છે અને સંચાલકે આ કાર્ય સતત કરવું પડે એમ છે.
આયોજન ગોઠવાઈ ગયું, વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ ગયું, કર્મચારી વ્યવસ્થા પણ બધી રીતે યોગ્ય હોય, પણ જ્યાં સુધી કર્મચારીને કયું કામ કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન ન મળે ત્યાં સુધી એકમની કોઈ પ્રવૃત્તિ ચાલતી નથી, ગતિ પકડતી નથી, મતલબ બધું નકામું નીવડે છે. દોરવણી આપનાર પોતાના તાબેદાર અને કર્મચારીને માર્ગદર્શન આપે છે, એના કામ ઉપર દેખરેખ રાખે છે, ઉપરથી આવેલા હુકમો સૂચનો પહોંચાડે છે, પ્રેરણા આપે છે અને નેતૃત્વ પણ આપે છે. આના કારણે કર્મચારીઓ છે એ સારી રીતે સંતુષ્ટ રીતે કાર્ય કરી શકે છે. વળી દોરવણી દરેક સપાટીએ થતું કાર્ય છે. તળ સપાટીને મધ્ય સપાટી દોરવણી આપતી હોય, મધ્ય સપાટીને ઉચ્ચ સપાટી દોરવણી આપતી હોય. એટલું જ નહીં, પણ તળ સપાટીએ જે નિરીક્ષકો છે એની નીચેના ચોબરોને ફોરમેનને દોરવણી આપતા હોય, મધ્ય સપાટીએ જે તે વિભાગીય અધિકારીઓ એની નીચેના પેટા અધિકારીઓને દોરવણી આપતા હોય, ઉચ્ચ સપાટીએ સંચાલક મંડળ છે શેર ધારકો પાસેથી દોરવણી લેતા હોય, નિષ્ણાંતો પાસેથી દોરવણી લેતા હોય, અને આ સંચાલક મંડળ જનરલ મેનેજરને દોરવણી આપતા હોય. એટલે દોરવણી છે દરેક સપાટીએ થતું કાર્ય છે, અને દોરવણીને કારણે કર્મચારીના પ્રશ્નો મૂંઝવણો દૂર થાય છે અને કામમાં આગળ વધે છે. જેમ કે નિમ્નને મધ્ય, મધ્યને ઉચ્ચ, ઉચ્ચને નિષ્ણાંત અને માલિકો દોરવણી પૂરી પાડતા હોય છે. હવે આપણે સંચાલનનું નેક્સ્ટ કાર્ય ભણીએ છીએ, જે છે સંકલન. સંકલન એટલે કોઓર્ડિનેશન. અંગ્રેજી શબ્દ છે, પણ એ અંગ્રેજી શબ્દનો મતલબ આપણે સ્પષ્ટ સમજીએ છીએ. દરેકનું કાર્ય અલગ અલગ છે, પણ એકબીજા સાથે જોડાયેલું કાર્ય હોય. ત્યારે એક કાર્ય કરે એના આધારિત બીજાનું કાર્ય હોય, એ કાર્ય કરે પછી ત્રીજાનું કાર્ય આધારિત હોય, તો આ આખી વ્યવસ્થાને સંકલન કહેવામાં આવે છે. તમે ક્રિકેટના મેદાનમાં જોયું હશે, ટીવી પર લાઈવ મેચ જોઈ હશે, ત્યારે બોલર છે બોલ ફેંકવા માટે જેવો દોડે છે ને, ત્યારે વિકેટ કીપર તૈયાર થઈ જાય છે. જો વિકેટ કીપર પાસે બે સંભાવના છે, બેટ્સમેન બોલ એના સુધી ન પણ પહોંચવા દે અને પહોંચવા પણ દે, પણ તેમ છતાં એ તૈયાર રહે છે. ને આ વસ્તુ શું દર્શાવે છે? સંકલન. એવી જ રીતના બધા ફિલ્ડર ચોકન્ના થઈ જાય છે. શું દર્શાવે છે? સંકલન. આપણે એક ઉદાહરણ લઈએ. સમજો કે રેડીમેડ કપડાં બનાવતી કંપની છે, ચલો કે પેન્ટ બનાવે છે, તો એમાં એક વ્યક્તિનું કામ કટિંગ કરવાનું છે, એક વ્યક્તિનું કામ પોકેટ બનાવવાનું છે, એક વ્યક્તિનું કામ બેલ્ટ બનાવવાનું છે, એક વ્યક્તિનું કામ આખું માળખું તૈયાર કરવાનું છે, એક વ્યક્તિનું કામ એને ઇસ્ત્રી કરી પેકિંગ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ ઉદાહરણમાં કે દરેકનું કામ એકબીજા પર ડિપેન્ડેડ છે. હવે આમાંનો એક પણ વ્યક્તિ જો પોતાનું કામ ન કરે તો એનાથી આગળના કોઈ કામ કરી નથી શકતા, મતલબ આ સંકલન ખોરવાયું કહેવાય. એટલે ધંધાકીય એકમમાં ભલે દરેકનું કામ અલગ અલગ છે, પણ એની વચ્ચે સંકલન હોવું જરૂરી છે. આપણે અગાઉ સમજી ગયા છીએ એ પ્રમાણે કે ખરીદ વિભાગવાળા ખરીદી કરશે તો જ ઉત્પાદન વિભાગવાળા ઉત્પાદન કરી શકશે, અને ઉત્પાદન વિભાગવાળા ઉત્પાદન કરશે તો જ વેચાણ વિભાગવાળા વેચાણ કરી શકશે. તો એની વચ્ચેનું સંકલન થયું. ચોક્કસ હેતુની સિદ્ધિ માટે કર્મચારીઓના વિવિધ કાર્યો છે એને એક સૂત્રતામાં લાવવા એટલે સંકલન. બધા કર્મચારી અલગ અલગ કામ કરે છે, જેમ કે તમારા સાથે સાથ સબ્જેક્ટ ટીચરો અલગ અલગ વિષય ભણાવે છે, પણ એની પાછળનો હેતુ કે તમે સારું રિઝલ્ટ લઈ આવો એક જ છે. તો એ બધાને એક સૂત્રતામાં બાંધ્યા છે, મતલબ કે એ સંકલન છે. સંકલન સંચાલનના દરેક તબક્કે હોવું જોઈએ. આયોજન બનાવવામાં પણ સંકલન જોઈએ, વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં પણ સંકલન જોઈએ, દોરવણી આપવામાં પણ સંકલન જોઈએ, કર્મચારીની ભરતી પસંદગી કરવામાં પણ સંકલન જોઈએ, અરે અંકુશ રાખવા પણ સંકલન જરૂરી છે. એટલે સંચાલનના દરેક તબક્કે સંકલન જરૂરી છે. જો સંકલનથી કામ થતું હશે તો ધ્યેય સિદ્ધ થશે, એ પાકું છે. સંકલનનો એક ફાયદો જોઈએ તો કે સંકલન હશે તો દરેકને પોતપોતાનું કાર્ય કરવાનું શરૂ રહેવાનું થશે, પરિણામે કોઈ કાર્ય બાકી નહીં રહી જાય. બીજું, સંકલન હશે એટલે કાર્ય વહેંચાઈ ગયેલા હશે, દરેકનું કાર્ય અલગ અલગ છે, એટલે એકનું એક કાર્ય રિપીટ નહીં થાય, બેવડાશે નહીં. અને સંકલનથી કોઈ કાર્ય રહી ન જતું હોય, કોઈ કાર્ય બેવડાતું ન હોય, પરિણામે બધી જ કામગીરી સરળતાથી ચાલ્યા કરે. અને સરળતાથી ચાલે એટલે આયોજનબદ્ધ બધું કામ થાય, આયોજનબદ્ધ કામ થાય એટલે ધ્યેય સિદ્ધિ શક્ય બને. તો આ વાત થઈ સંકલનની. તો આપણે અત્યાર સુધી સંચાલનના જે મુદ્દાઓ ભણ્યા એ સેજ યાદ કરી લઈએ. સૌથી પહેલું કામ છે આયોજનનું, જે બધું વિચારે છે. પછીનું કામ છે વ્યવસ્થા તંત્રનું, જે વિચારને અમલમાં મૂકતું માળખું બનાવે છે. પછીનું કામ છે કર્મચારી વ્યવસ્થાનું, જે માળખાને જીવંત બનાવવા માટે કર્મચારી લક્ષી બધા કામ કરે છે. પછીનું કાર્ય છે કર્મચારીને મૂંઝવણ સમયે માર્ગદર્શન આપવાનું, એટલે કે દોરવણી. અને પછી આપણે ભણ્યા કે અલગ અલગ કાર્ય કરતા વ્યક્તિઓ વચ્ચે કોઓર્ડિનેશન, એક સંકલન હોવું જરૂરી છે. હવે આપણે જોઈએ છીએ સંચાલનનું નેક્સ્ટ કાર્ય, માહિતી પ્રેષણ.
હવે જો એકમનું કદ નાનું હોય, આપણે પ્રસ્તાવનામાં જોયું એમ, તો માલિક જાતે જ બધા કાર્યો કરતો હોય, બધા કાર્યો પર જાતે જ દેખરેખ રાખતો હોય, આખા એકમથી પોતે પરિચિત હોય, માહિતગાર હોય. પણ જ્યારે એકમનું કદ મોટું હોય, આપણે કંપની સ્વરૂપની વાત કરીએ છીએ, જેની બ્રાન્ચ ઘણા બધા રાજ્યોની અંદર, ઘણા બધા દેશોની અંદર, ઘણા બધા શહેરોની અંદર ફેલાયેલી હોય અને એમાં હજારોની સંખ્યામાં કર્મચારી કામ કરતા હોય, આવા સમયે એક વ્યક્તિ બધે જઈને બધી જ માહિતી જાતે મેળવી શકે નહીં. તો એનો મતલબ એ પણ નથી કે એની પાસે માહિતી ન હોય તો ચાલે. બેશકે એકમનો સંચાલક છે એટલે એની પાસે દરેક માહિતી હોવી જોઈએ. તો એનો ઉપાય છે મોટા કદના એકમમાં માહિતી પ્રેષણ. માહિતી પ્રેષણનું બીજું નામ છે અહેવાલ પ્રેષણ. સમજીએ. એકમનું કદ જ્યારે મોટું હોય ત્યારે એકમમાં ચાલતી તમામ પ્રવૃત્તિઓ પર જાત દેખરેખ રાખવી મુશ્કેલ બને છે. તેમ છતાં સંચાલક તરીકે એકમની તમામ માહિતી સંચાલક પાસે હોવી જરૂરી છે. આથી નીચલી સપાટીએથી મધ્ય અને મધ્ય સપાટીએથી ઉચ્ચ સપાટીએ અહેવાલ સ્વરૂપે દરરોજ માહિતી મોકલવામાં આવે છે, જેને માહિતી પ્રેષણ અથવા અહેવાલ પ્રેષણ કહે છે. તળ સપાટીએ જે કામ થાય છે એનો આખો અહેવાલ તૈયાર કરાય છે. અહેવાલ મધ્ય સપાટીને મોકલાય છે, મધ્ય સપાટી અહેવાલ ઉચ્ચ સપાટીએ મોકલે છે, ઉચ્ચ સપાટી અહેવાલ વાંચી અને માહિતગાર થાય છે કે આજના દિવસમાં આટલી કામગીરી થઈ છે. વળી સમયાંતરે તળ સપાટીની મુલાકાત લઈ અહેવાલની ચેકિંગ પણ કરે છે, જેથી કોઈ ખોટો અહેવાલ બનાવીને આપી દે નહીં. તો આ રીતે ઉચ્ચ સપાટી સુધી માહિતી પહોંચાડવાની પ્રક્રિયા એટલે માહિતી પ્રેષણ, જેના આધારે સંચાલકો એકમની તમામ પ્રવૃત્તિઓથી માહિતગાર રહે છે. ટૂંકમાં માહિતી પ્રેષણની જો વ્યાખ્યા આપવી હોય તો આપણે એવી આપી શકીએ કે એકમમાં બનતા બનાવો અને થતી પ્રવૃત્તિઓની આધારભૂત માહિતી, આધારભૂત મતલબ સાચી માહિતી, યોગ્ય જગ્યાએ એટલે ઉચ્ચ સપાટીએ રજૂ કરવાનું કાર્ય એટલે માહિતી પ્રેષણ. અને આ માહિતી પ્રેષણ છે એનો એક જ માર્ગ છે નીચેથી ઉપર તરફ, મતલબ કે તળ સપાટી ઉચ્ચ સપાટીને માહિતી મોકલે છે એ છે. એટલે માહિતી પ્રેષણ દ્વારા ઉચ્ચ સપાટી એકમની તમામ બાબતોથી માહિતગાર બને છે. તો સંચાલનનું આ પણ કાર્ય જરૂરી છે, કારણ કે જ્યાં સુધી માહિતી ના હોય ત્યાં સુધી સંચાલકો કોઈ નિર્ણય લઈ શકતા નથી. એટલે સંચાલનનું એક અગત્યનું કાર્ય છે માહિતી પ્રેષણ. હવે આપણે જોઈ રહ્યા છીએ સંચાલનનું નેક્સ્ટ કાર્ય અંદાજપત્ર. અંદાજપત્ર માટે અંગ્રેજી શબ્દ છે બજેટ. અંદાજપત્ર એટલે શું? આપણે ઘણીવાર ન્યૂઝપેપરમાં જોયું હશે કે સરકાર છે પોતાના ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ કરે છે કે આવનારા વર્ષમાં રૂપિયો અહીંથી આવશે, અહીંથી અહીંયા જશે. આ બધું જે આયોજન વિચારાય છે એ બજેટ છે. તો ધંધો છે નફાના હેતુથી ચાલતી પ્રવૃત્તિ છે, આપણે સૌ જાણીએ છીએ. આવા સંજોગોમાં નફો થશે કે નહીં અને થશે તો કેટલો થશે એનો અંદાજ અગાઉથી લગાવવો પડે, કારણ કે તો જ ધંધો છે ચલાવવા પાછળનું ધ્યેય સિદ્ધ થાય. તો આવો અંદાજ લગાવવો જરૂરી છે. તો આવો અંદાજ લગાવવાનું કામ ઘણા બધા લોકો કરે છે, જેમ કે ધંધાકીય એકમો, સરકાર, વ્યક્તિઓ, સંસ્થાઓ વગેરે. અગાઉથી આખા વર્ષ માટે કેટલી આવક થશે, કેટલો ખર્ચ થશે એના અંદાજિત, જુઓ પાકા આંકડા અહીંયા નથી દર્શાવી શકાતા, માત્ર અંદાજિત આંકડા દર્શાવતો એક પત્રક બનાવે છે, જેને શું કહેવાય છે? અંદાજપત્ર. કોણ બનાવે છે એવું એક માર્કમાં તમને પૂછાઈ શકે તો ધંધાકીય એકમ, સરકાર, વ્યક્તિ અને સંસ્થા. આ ચાર આખા વર્ષના અંદાજિત આવક અને ખર્ચના આંકડા દર્શાવતો એક કાગળ તૈયાર કરે છે, જેને અંદાજપત્ર કહે છે. આપણા ઘરમાં પણ આવું અંદાજપત્ર બનતું હોય છે કે મંથલી ઇન્કમ કેટલી છે, તો કે 50,000. એની સામે ખર્ચ કેટલો થવો જોઈએ, તો કે વધીને 50,000. ઓછામાં ઓછો તો કે ભાઈ આટલો, જેના કારણે થઈને કેટલી બચત થાય છે એ પણ અંદાજ મંડાતો હોય છે. હા, અંદાજપત્ર પ્રમાણે જ બધું ચાલે એવું બનતું નથી, થોડો ઘણો એમાં ફેરફાર હોય છે. પણ એનો મતલબ એ છે કે અંદાજપત્ર દ્વારા ધંધો નફો મેળવશે કે નહીં મેળવે એ બાબત પહેલેથી જાણી શકાય, એટલે પ્રવૃત્તિ કરવા પાછળનો આશય સ્પષ્ટ કરી શકાય. તો આ પણ એક સંચાલકીય કાર્ય છે. સંચાલકોએ આયોજન બનાવતી વખતે જ સાથે અંદાજપત્ર તૈયાર કરવાનું હોય છે, જેના આધારે ધંધાકીય એકમની પ્રવૃત્તિનો મદાર હોય છે. તો આ થયું સંચાલનનું કાર્ય અંદાજપત્ર. હવે આપણે લ્યુથર ગ્યુલિકે નથી આપેલું પણ સંચાલનનું કાર્ય છે, જે અંકુશ, મહત્વનું કાર્ય, જેની વિશે આપણે ભણવાના છીએ. અંકુશ એટલે કોઈને કંટ્રોલ કરવા એવો મતલબ નથી લેવાનો. અંકુશ કોઈને કામ કરતા રોકવાનો, અટકાવવાનો મતલબ નથી. પણ અંકુશ એ એવું એક કાર્ય છે કે જે તમારું કાર્ય આયોજનની દિશામાં ન ચાલતું હોય તો એને આયોજનની દિશામાં લાવવાનું કામ છે. અહીંયા જ્યોર્જ ટેરી આપેલી વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે કે પ્રયત્નો, પરિણામો, સાધનો અને ઉદ્દેશો, આ ચાર શબ્દો વચ્ચે સમતુલા બનાવી રાખવાનું કાર્ય એટલે અંકુશ. આપણે સમજી લઈએ, એકમનું કોઈને કોઈ ઉદ્દેશ હોય છે, જેમ કે નફો મેળવવો. એની માટે ઘણા બધા સાધનો કામે લાગેલા હોય, જેમ કે કર્મચારીઓ છે, કામદારો છે, જોબરો છે,
ઇવન અધિકારીઓ છે, આ બધા મશીનરીઓ છે, એ બધા સાધનો કામે લાગેલા હોય છે. અને એ સાધનો જે કામ કરે છે એ પ્રયત્ન છે, અને એ પ્રયત્નથી પરિણામ મળે છે. શું પરિણામ મળે છે? તો કે ધ્યેય સિદ્ધિ. તો પ્રયત્નો, પરિણામો, સાધનો અને ઉદ્દેશો વચ્ચે સમતુલા બનાવી રાખવાનું કાર્ય એટલે અંકુશ. તો આ થઈ અંકુશની વ્યાખ્યા. હવે આપણે જોઈએ છીએ નક્કી કરેલું ધ્યેય જે છે, ધ્યેયની સિદ્ધિ માટે એકમની તમામ પ્રવૃત્તિ આયોજન મુજબ થવી જોઈએ. કારણ કે આપણે શરૂઆતમાં જ સમજ્યા કે ધંધો સૌથી પહેલું ધ્યેય નક્કી કરે છે, અને એ ધ્યેયને પાર પાડવા જ આયોજન બનાવાય છે. એટલે નક્કી કરેલ ધ્યેયની સિદ્ધિ અર્થે એકમની તમામ પ્રવૃત્તિ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશ દ્વારા થાય છે. જો બધું કાર્ય આયોજન મુજબ ન થતું હોય તો અંકુશ એ કાર્યને અટકાવશે, સમજાવશે અને એના આયોજન મુજબ કરશે. અગાઉ અંકુશનો ખ્યાલ નિયંત્રણો, કડક વલણ, શિક્ષા કે દંડની જોગવાઈ એવો નકારાત્મક હતો. જોકે હાલના સમયમાં આવો ખ્યાલ અંકુશનો છે નહીં. વર્તમાન સમયમાં અંકુશનો ખ્યાલ હકારાત્મક છે, એટલે કે યોગ્ય દિશા સૂચન કરવાનો છે અને ભૂતકાળની ભૂલો ફરીથી ન થાય એ જોવાનો છે. એકવાર ભૂલ થઈ ગઈ, ભલે થઈ ગઈ, એની પાછળના કારણો શું છે અને એ કારણોના મારણ શું છે એ વિચારી અને એ ભૂલો રિપીટ ન થાય એ જોવાનું કામ અંકુશનું છે. એટલે અંકુશનો ખ્યાલ હવે હકારાત્મક છે. ટૂંકમાં ધંધાકીય એકમના રથને યોગ્ય દિશામાં લઈ જવાનું કામ અંકુશ દ્વારા થાય છે. તો આ થયા સંચાલકીય કાર્યો. આમ ઉપરોક્ત મુદ્દા પરથી આપણે સંચાલનના કાર્યો વિગતે સમજી શકીએ. આશા રાખું છું કે આપને આ સમજૂતી દ્વારા બધા જ મુદ્દાઓ સરળ રીતે સમજમાં આવ્યા હશે. વધુમાં વધુ ફરીને આ વિડીયો જુઓ અને આ પ્રશ્નને સરળતાથી યાદ રાખો એવી અપેક્ષા સાથે થેન્ક યુ વેરી મચ.